છોટાઉદેપુરમાં આરોગ્ય સેવાનો પાયો ગણાતી આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનો હાલ આર્થિક મુશ્કેલીમાં મુકાઈ છે। છેલ્લા 3 મહિનાથી પગાર ન થવાના કારણે આ બહેનોએ આજે જિલ્લા પંચાયત કચેરી પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। બહેનોનો મુખ્ય આક્ષેપ છે કે માત્ર પગાર જ નહીં પરંતુ સરકારે જાહેર કરેલો 50 પગાર વધારો અને પ્રોત્સાહન રાશિ પણ લાંબા સમયથી પેન્ડિંગ છે। આજે જિલ્લા પંચાયત ખાતે પહોંચેલી બહેનોએ જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી બહાર બેસીને સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોતાની માંગણીઓ તાત્કાલિક સ્વીકારવા માટે દબાણ કર્યું હતું। આશા બહેનોએ જણાવ્યું હતું કે મોંઘવારીના સમયમાં 3 મહિના સુધી પગાર વગર પરિવારનું ગુજરાન ચલાવવું અત્યંત કપરું બન્યું છે। અધિકારીઓએ આ મામલે યોગ્ય તપાસ અને વહેલી તકે ચૂકવણી કરવાની ખાતરી આપી છે, પરંતુ બહેનોએ આંદોલનની ચીમકી જારી રાખી છે। ચૂકવાયો બીજું બધું તો તમે છોડો તો કઈ બાજુનું આ મહિલા સશક્તિકરણ છે? અધિકારીઓ પદાધિકારીના લાખો રૂપિયાના તોતિંગ પગાર સમયસર થઈ જાય અને આ ગરીબ બહેનો રાત દિવસ આ 42 ડિગ્રી તાપમાનની અંદર તડકામાં સર્વેની કામગીરી કરે, જાતના કામ કરે, ટાર્ગેટ ઉપર ટાર્ગેટ એમની જોડે પૂરા કરાવડાવે અને તમે મામૂલી ઇન્સેન્ટિવ નથી આપી શકતા। વેકેશન પૂરું થઈ ગયું છે, સ્કૂલો ખુલી ગઈ છે, નાના બચ્ચાઓની સ્કૂલ ફી ભરવાની, દફતર, કંપાસ, સ્કૂલ ડ્રેસ, બૂટ, મોજા શું ના જોઈએ આજે નાના બાળક થયા છે અને અમારી 3 મહિનાની કામગીરીનો પગાર બધા ચૂકતે કરી દે અને અમારે અત્યારે બાળકોની સ્કૂલ ખુલી ગઈ છે, છોકરોને નવા બૂટ, ઠેલા અને ચોપડાથી માંડીને અત્યારે વધારે ખર્ચો, એટલા માટે અમે સરકારને આવેદનપત્ર આપવા માટે એક NRHM કે જે લોકોને કામગીરી આધારિત એ લોકોનું ઇન્સેન્ટિવ ચૂકવવામાં આવે છે અને બીજું જે ફિક્સ અમાઉન્ટ જે આપણે રેગ્યુલર હેડ હેઠળ આપણે પેમેન્ટ કરવામાં આવે છે। એમાં NRHMનું જે બજેટને ધ્યાનમાં રાખીને આપણે છેલ્લા લગભગ ગુજરાત સરકારથી ગ્રાન્ટના અભાવે અમને એ ગ્રાન્ટ સુપ્રત કરવામાં ન આવેલી હતી, એટલે એ દરમિયાન એમનું ચૂકવણું હાલ પૂરતું બાકી હતું, પણ એ હમણાં ગ્રાન્ટ અમારી પાસે ઉપલબ્ધ થઈ હતી, અમે હાલમાં એની કાર્યવાહી ચાલુ કરી દીધી છે અને જે તાલુકાનું જે કંઈ પેન્ડિંગ અમાઉન્ટ છે અમે તાત્કાલિક ધોરણે એને ચૂકવણું કરી દેવા